મેચની તો જો ગઈકાલે આપણને ઇંગ્લેન્ડ સામે જીત મેળવ્યા બાદ હવે ભારતીય ટીમ અમદાવાદમાં રવિવારે ફાઇનલ મેચ રમવાની છે અને આ દિવસે ન્યૂઝીલેન્ડ સામેની T20 વર્લ્ડ કપ ફાઇનલને લઈને ફ્લાઇટ અને હોટલના ભાડામાં પણ અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે. અમુક હોટલના ભાડા 50,000થી 1,00,000 રૂપિયા માત્ર એક રાત સુધીના પહોંચી ગયા છે. વધુ વિગત લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. જી કરણ, જણાવો, હોટલના ભાડા વધી ગયા છે, શું વિગત છે અમદાવાદમાં? જી, તો ગઈકાલે આપણે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની મેચ જો એકદમ રસાકસીની મેચ, અને હવે એ મેચ જીતીને ભારત જે છે તે ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. અહીંયા ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જે છે તે ભારત અહીંયા રમવાનું છે. હવે તમામ જે દર્શકો છે, અને ખાસ કરીને આપણે ગુજરાતીઓ જે મેચ પ્રેમી છીએ, ક્રિકેટ પ્રેમી છીએ, તેઓ તમામ લોકો હવે અહીંયાથી જે છે તે મેચ જોવા ઈચ્છે છે લાઈવ, કારણ કે આ એક ખૂબ જ સુંદર અને શાનદાર યાદગાર મુમેન્ટ જે છે તે આપણા સૌ માટે રહેવાની છે. હવે આ જ વસ્તુની જે ઇફેક્ટ જે છે તે આપણને ફ્લાઇટ અને હોટલના ભાડામાં પણ આવતી દેખાય છે. 8 તારીખે ભારતની અને ન્યૂઝીલેન્ડની મેચ છે, તો 8 થી 9ની જે રાત છે એ એક રાતનું ભાડું જે છે તે હવે ક્યાંક ને ક્યાંક કેટલીક હોટલ છે જ્યાં 1,00,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આપણે તમામ જે આંકડા છે તેના પર નજર કરી લઈએ તો બિઝનેસલોટ બાય પ્રાઇડ જે હોટલ છે મોટેરાની, ત્યાં 1,01,000નું ભાડું છે, પ્લસ ટેક્સીસ 7,500 રૂપિયાથી જે રૂમ રેન્ટ વધારે હોય છે ત્યાં 18% ટેક્સ લાગે છે. એટલે કે આ જો તમે અહીંયા એક રાત રહેવા માંગો છો તો લગભગ 1,20,000 રૂપિયા જેટલો જે ખર્ચ જે છે તે તમને આવી શકે છે. સાથે જ હયાત રેસિડેન્સીની જે છે, હયાત રેજન્સીની માફ કરજો વાત કરીએ તો ત્યાં પણ 55,000 પ્લસ જે 18% ટેક્સ છે તે તમને લાગવાનો છે. રમાડા બાય વિનગમ છે, ત્યાં 51,000 રૂપિયા, વિવાંતામાં 41,000 રૂપિયા, ક્રાઉન પ્લાઝામાં 40,000 રૂપિયા, નોવેટલમાં 38,000 રૂપિયા. આટલા જે છે તે મોટા પ્રાઇઝીસ જે છે તે અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ. હવે આ માત્ર હોટલના પ્રાઇસની વાત થઈ, પરંતુ ફ્લાઇટ્સની પણ આવી જ હાલત છે. તમે જો મુંબઈથી અમદાવાદ કે ક્યાંયથી પણ અમદાવાદ જવા માંગો છો તો ચોક્કસપણે તેનું પણ એક ઇફેક્ટ જે છે તે તમને દેખાવાની છે. એટલે જો તમે ક્રિકેટ પ્રેમી છો અને તમે મેચ જોવા જઈ રહ્યા છો તો ચોક્કસપણે અત્યારે તમારા ખિસ્સાનો જે ભાર છે તે ચોક્કસપણે વધવાનો છે. જી, જો દરેક ફાઇનલમાં આમ પણ કારણ આ બધા ભાર તો વધી જ જતા હોય છે. આભાર અત્યારે અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો ખાસ